અપવિત્ર વસ્તુ કે વ્યક્તિને અડકવાથી દોષ લાગે. જૂના સમયમાં આ સ્પર્શનો બહુ જ વિચાર કરવામાં આવતો. અમે નાના હતા, સ્કૂલથી ભણીને આવીએ તો મારા માતુશ્રી કે સીધા કપડાં સાથે પહેલાં સ્નાન કરવા જાઓ, સ્નાન કરીએ પછી જ ઘરમાં બધે અડકવા મળે. એ વખતે સમજમાં નહીં આવતું, પણ પછી ખ્યાલ આવ્યો કે માં કેટલો ઊંડો વિચાર, કેટલું વિજ્ઞાન એની અંદર હતું. માણસનું શરીર એ ઇલેક્ટ્રોનનું વાહક છે. કોઈ વ્યક્તિને ઇલેક્ટ્રિકનો શોક લાગે, આપણે એને અડકીએ તો આપણને પણ ઝટકો લાગે. એમ કોઈ પણ વ્યક્તિ અપવિત્ર કાર્ય કરી રહ્યો હોય, એના આચાર વિચાર અપવિત્ર હોય, એનો સ્પર્શ થાય તો એના જે ઇલેક્ટ્રોન્સ છે એ આપણી અંદર સંક્રમિત થાય તો એનાથી આપણા વિચારો પણ બગડી શકે. જેને અંગ્રેજીમાં ટચ થેરેપી કહેવાય છે, એનાથી આજે ઉપચાર પણ થાય છે. અને આપણે ત્યાં કોઈ પણ પવિત્ર કાર્ય કરી રહ્યા, આપણે કોઈ ઠાકોરજીની સેવા કરીએ, કોઈ જારીજી ભરે, કોઈ આરતી કરીએ, એકબીજાને આપણે હાથ લગાડીએ છીએ, હાથનો સ્પર્શ કરીએ છીએ. એની પાછળ એ જ કારણ છે કે કોઈ વ્યક્તિ પવિત્ર કાર્ય કરી રહ્યું હોય, એને આપણે સ્પર્શ કરીએ તો એની પવિત્ર ઉર્જા આપણને મળે, પોઝિટિવ વાઇબ્રેશન મળે અને આપણી નેગેટિવિટી બધી દૂર થાય છે. એમ કલિયુગે રાજાને સ્પર્શ કર્યો અને કલિયુગનો સ્પર્શ થયો, એના સૂક્ષ્મ આંદોલનો રાજામાં પ્રવેશ્યા અને રાજાને કલિયુગ માટે દયા ઉત્પન્ન થઈ. રાજા કહે છે, તને મારીશ નહીં, પણ તને આવા પણ નહીં દઉં. કલી કે રાજન, મારો યોગ ધર્મ છે, ભલે મને સંપૂર્ણ આશ્રય ના આપો, પણ મને રહેવાના કંઈક તો સ્થાનો આપો. તો પરીક્ષિત કે જ્યાં હું તને 4 સ્થાન આપું છું, જ્યાં જ્યાં હિંસા થતી હશે ત્યાં ત્યાં કલી તારો વાસ થશે. જ્યાં મદિરાપાન થતું હશે ત્યાં તને રહેવાની છૂટ છે. જ્યાં વ્યભિચાર થતો હશે ત્યાં તારો વાસ થશે, અને જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તને સ્થાન મળશે. આ 4 સ્થાન પરીક્ષિતે કલિયુગને રહેવા માટે આવ્યા. કલિયુગ કે આ 4 તો સામાન્ય સ્થાન છે, મહારાજ મને કોઈ ઉત્તમ સ્થાન હોય તો આપો. તો કે જા, સુવર્ણમાં પણ તને સ્થાન મળશે, પણ અનિતિથી લાવેલું જે સોનું હશે એમાં તારો વાસ થશે. ભાગવતજીમાં 5 સ્થાન બતાવ્યા, પણ વિષ્ણુ પુરાણમાં હજી વધારે સ્થાન બતાવ્યા છે. કહે છે કે એકાદશીના દિવસે જે કોઈ વ્યક્તિ અન્ન ખાશે તો એ અન્નમાં પણ કલિયુગનો વાસ હશે. એટલા માટે એકાદશીના દિવસે અન્ન વર્જિત છે, કેવલ ફલાહાર થાય છે. કલિયુગને રહેવાના સ્થાન આપ્યા. રાજાએ વિચાર્યું કે જોવું તો ખરા કે મારા પૂર્વજોએ મારા માટે ખજાનામાં શું મૂક્યું છે. આવીને જોયું તો રત્ન જડિત સુવર્ણનો મોટો મુગુટ નીકળ્યો, અને આ મુગુટ એ જરાસંધનો મુગુટ હતો. અનિતિથી લાવેલું સોનું હતું. ભીમસેને જ્યારે જરાસંધને માર્યો, જરાસંધના પુત્રોએ મુગુટની માગણી કરી હતી. રાજ્યનો નિયમ કે કોઈ રાજા હતાહત થાય જ્યાં સુધી નવા રાજાની નિમણૂક ન થાય, રાજ તિલક ન થાય, ત્યાં સુધીનો મુગુટ રાજ્ય સિંહાસન પર રહે. પણ ભીમ બળપૂર્વક લાવ્યો હતો અનિતિથી લાવેલું સોનું, અને પરીક્ષિતે એ મુગુટ લઈને પોતાના માથા પર મૂક્યો. અને અત્યાર સુધી જે કલી એના પગમાં હતો, અનિતિથી લાવેલું સોનું, એટલે હવે એના માથા પર કલિયુગ સવાર થઈ ગયો. અને જીવ માત્ર પર દયા રાખનાર રાજા વિચાર કરે છે કે આજે હું શિકાર કરવા માટે જાઉં. જંગલમાં આવ્યો, અનેક હિંસક પશુઓને માર્યા. રખડી રહ્યો છે જંગલમાં, બળબડતી બપોરનો તડકો તપી રહ્યો છે, તરસથી એનું ગળું સુકાઈ રહે છે, પાણી માટે અહીં ત્યાં ભટકે છે. દૂર એક કુટીર જોઈ, વિચાર્યું કે ત્યાં મને જલ મળશે. શમિક ઋષિનો આશ્રમ હતો. રાજાએ વિચાર્યું આ સ્થાનમાં મને પાણી ચોક્કસ મળશે એમ વિચારી રાજા મુનિના આશ્રમમાં પ્રવેશ કરે છે. ઋષિની આજ્ઞા લીધીની. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે, રાજાએ પહેલો અપરાધ એ કર્યો કે ઋષિની આજ્ઞા લીધા વગર એમના આશ્રમમાં પ્રવેશ કર્યો છે. કોઈના પણ ઘરમાં આપણે જઈએ તો ઘરની બહાર ઊભા રહી અને ઘરના માલિકની પહેલા અનુમતિ લેવી જોઈએ, પછી જ એના ઘરમાં પ્રવેશ થાય. ઋષિ સમાધિમાં બેઠા છે, ધ્યાનમાં નિમગ્ન છે. 2-3 વાર રાજાએ પાણી માગ્યું,
ઋષિએ સાંભળ્યું નહીં. રાજાને મદ આવ્યો કે આ દેશનો રાજા આવ્યો છે, ઊભા થઈને સન્માન કરવું જોઈએ, વળી પાછું ન સાંભળવાનો દોડ કરે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, રાજાએ બીજો અપરાધ એ કર્યો કે જેમને સન્માન આપવું જોઈએ એમની પાસેથી સન્માન મેળવવાની અપેક્ષા થઈ છે. આચાર્યો, સંતો અને ગુરુજનોને સન્માન આપવું જોઈએ, એમની પાસેથી ક્યારેય સન્માન મેળવવાની અપેક્ષા ન રખાય. ક્રોધ આવ્યો. ત્યાં એક મરેલો સર્પ પડ્યો હતો. તીરથી એ મરેલો સર્પ ઉપાડી ઋષિ ઉપર ઘા કર્યો અને એ મરેલો સર્પ ઋષિના ગળામાં આવીને લટકી ગયો છે. સર્પ લટકાવીને રાજા ચાલ્યો ગયો. શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ સ્નાન કરવા ગયા. આવીને જોયું પિતાના ગળામાં કોઈ મરેલો સર્પ લટકાવી ગયો. ક્રોધ આવ્યો. અંજલિમાં જલ લઈ શ્રાપ આપ્યો કે જેને પણ મારા પિતાના ગળામાં મરેલો સર્પ લટકાવ્યો, આજથી 7મા દિવસે જીવતા તક્ષકના દંશથી એનું મૃત્યુ થશે. એક પ્રશ્ન થાય, 7મા દિવસે મરવાનો શાપ કેમ મળ્યો? ત્યારે ને ત્યારે મરવાનો શાપ કેમ ના આપ્યો? એનું કારણ શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે રાજાએ પેલા સર્પને નાખ્યો. સર્પ જો ઋષિના માથા પર પડ્યો હોત ને તો ત્યારે ને ત્યારે મરવાનો શાપ મળી ગયો હોત. પણ એ સર્પ ઋષિના ખભા પર ગળામાં આવીને પડ્યો છે. મસ્તકના 7 દ્વાર ખુલ્લા રહી ગયા. 2 કર્ણના દ્વાર, 2 નાસિકાના દ્વાર, 2 નેત્રના દ્વાર અને 1 મુખનું દ્વાર. 7 મસ્તકના દ્વાર ખુલ્લા રહ્યા. એટલા માટે 7મા દિવસે મરવાનો શાપ મળ્યો છે. અને શ્રી આચાર્ય ચરણ કહે છે, આ શમીક ઋષિનો આશ્રમ એ સ્થાન બીજું કોઈ નહીં પણ એ સ્થાન હતું કે જ્યાંથી અશ્વત્થામાએ પાછું ન વાળી શકાય એ બ્રહ્માસ્ત્ર ઉત્તરા ઉપર છોડ્યું હતું. એ સમયે તો ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી પરીક્ષિતની રક્ષા કરી, પણ એ જ બ્રહ્માસ્ત્ર હવે ઋષિના મુખમાંથી શાપના રૂપમાં પ્રગટ થયું છે. વિચાર આવે કે જેને માતાના ગર્ભમાં પ્રભુના દર્શન થયા હોય એને આવો શાપ મળી શકે? અને અત્યારે પ્રભુ એની રક્ષા કેમ ન કરી? શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે પરીક્ષિતને કોઈ રાક્ષસ કે દૈત્યોનો ભય નતો. જો રાક્ષસ કે દૈત્યોનો ભય તો ભગવાન એને મારીને પણ પરીક્ષિતની રક્ષા કરે. પણ પરીક્ષિતને ભય હતો ઋષિના શાપનો અને ભય વાણીનો છે. અને ભગવાને વિચાર કર્યો કે વાણીથી જ પરીક્ષિતની રક્ષા કરવી જોઈએ. અને એટલા માટે ભગવાન સ્વયં ભાગવતનું રૂપ લઈને પધાર્યા છે અને ભાગવતજી દ્વારા ભગવાને સ્વયં પરીક્ષિતનો ઉદ્ધાર કર્યો છે. પરીક્ષિત મહેલમાં આવ્યા. આવતા વેત ખબર પડી ગઈ કે બ્રાહ્મણનો શાપ મળ્યો છે. અપરાધ તો થયો. જેવો માથા પરથી મુગટ ઉતાર્યો તરત જ ભાન થયું, અરે રે આમે શું કર્યું? જેને માન આપવું જોઈએ ઉલટું એમનું અપમાન કરીને આવ્યો છું. અરે મારાથી કેવો અપરાધ થઈ ગયો. પરીક્ષિત સ્વસ્થ થયા. અપરાધ પણ થયો, એનો દંડ પણ મળી ગયો. અને એ સમયે ઘર બાર, સત્તા, સિંહાસન, સંસાર બધાનો ત્યાગ કરી અને ગંગાજીના કિનારે નીકળી પડ્યા છે. જ્યાં મોટા મોટા તપસ્વીઓ, ઋષિઓ તપ કરતા હતા, દરેકની પાસે આવી પરીક્ષિત કહેવા લાગ્યો, અરે રે હું અપરાધી છું, મેં બ્રાહ્મણનો અપરાધ કર્યો છે અને મને 7 દિવસમાં મરવાનો શાપ મળ્યો છે. કૃપા કરીને મને બતાવો એવું કોઈ સાધન આ જગતમાં છે કે 7 દિવસમાં જેનાથી મારી મુક્તિ થઈ જાય. ઋષિઓ એકબીજાનું મોઢું જોવા લાગ્યા કે મુક્તિ પ્રાપ્ત કરવા માટે આટલા વર્ષોથી અમે તપ કરી રહ્યા છીએ અને છતાં હજી અમને મોક્ષ મળશે કે નહીં એ પણ ખબર નથી. અને આ તો 7 દિવસમાં મુક્તિનો ઉપાય પૂછી રહ્યો છે. કોઈ ઉપાય મળતો નથી. પરીક્ષિત વિચારે, અરે રે હું કેવો અભાગ્યો છું કે આજે મને કોઈ મુક્તિનો માર્ગ બતાવવા પણ તૈયાર નથી. હે પ્રભુ, આપે ગર્ભમાં તો મારી રક્ષા કરી છે, પણ અત્યારે હું જીવનના એક એવા વળાંક પર ઊભો છું કે નથી મારી પાસે જ્ઞાન કે નથી મારી પાસે જીવનમાં હવે સમય. મને કોઈ એવા ગુરુની જરૂર છે કે જે મારા મૃત્યુને મહોત્સવ બનાવી દે, જે મારા મૃત્યુને મંગલ બનાવી દે. અને પરીક્ષિતનું મન કહી રહ્યું હતું
કે મોહે લાગે લટક ગુરુ ચરણો કી. એવા ગુરુ મને ક્યાં મળે કે જે મારા મૃત્યુને મહોત્સવ બનાવી દે. तारा चरणे शीश नमामि, तारा चरणे शीश नमामि. संत रूपी तव पुनीत चरणमा संत रूपी तव पुनीत चरणमा मुझ जीवन बीतावो. मोहे लागी लठक गुरु चरणन के, मोहे लागी लठक गुरु चरणन के, मोहे लागी लटक गुरु चरणन के, लागे लटक गुरु चरणन के, मोहे लागे लटक गुरु चरणन के. चरण बिना मोहे कछु नहीं भावे, चरण बिना मोहे कछु नहीं भावे. झूठी माया सब सपनन के, झूठी माया सब सपनन के, मोहे लागी लटक गुरु चरणन के, मोहे लागी लटक गुरु चरणन के. भव सागर सब सूख गया है, सूख गया है, सूख गया है, सूख गया है, सूख गया है. भव सागर सब सूख गया है, फिकर नहीं मोहे तरनन की, फिकर नहीं मोहे तरनन की, मोहे लागी लटक गुरु चरणन के, मोहे लागी लटक गुरु चरणन के.
मीरा गे प्रभु गिरधर नागर उलटी भई मोरे सपनन की उलटी भई मोरे नैनन की मोहे लागी लटक गुरु चरणन की मोहे लागी लटक गुरु चरणन
શ્રી વલ્લભાધીશ કી જય. જ્યાં હૃદયમાં ગુરુને શોધવાનો તાપ જાગે, તાલાવેલી લાગે, ત્યાં ગુરુને શોધવા માટે ના જવા પડે, ગુરુ સામેથી શિષ્યને શોધતા શોધતા પધારે. જ્યાં પરીક્ષિતને તાલાવેલી લાગી ત્યાં જ ભગવાન શુક પ્રગટ થયા. દિવ્ય સ્વરૂપ છે, 16 વર્ષની આયુ છે, દિગંબર અવસ્થા છે, શ્યામ વર્ણ છે, વિશાલ વક્ષસ્થળ છે, કમલ સમાન નેત્રો છે, અજાન બાહુ છે, ઘોટણ સુધી લાંબા કેશ છે, સામેથી પધારી રહ્યા છે. એવા સુખદેવજીએ જ્યાં બ્રાહ્મણોની વિદ્વાનોની સભામાં પ્રવેશ કર્યો, બધાએ ઊભા થઈ એમનું પૂજન કર્યું, ઊંચા આસન પર પધરાવ્યા. બોલીએ સુખદેવજી મહારાજ. પરીક્ષિતને દર્શન થતા જ ખાતરી થઈ ગઈ, જેમની મને તલાશ છે એ ગુરુ આજે મારો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. પરીક્ષિતે એમનું પૂજન કર્યું, પ્રશ્ન કર્યો, મહાત્માને કૃપા કરીને મને બતાવો, જેને ઋષિનો શાપ કર્યો હોય, જેને ઋષિનો શાપ મળ્યો હોય, એનો 7 દિવસમાં શું ઉદ્ધાર થઈ શકે? સુખદેવજી કોઈ રાજન, મારી પાસે એવું શાસ્ત્ર છે, 7 દિવસ તો બહુ દૂર, પણ જો તારી તૈયારી હોય ને તો 7 મિનિટમાં પણ તારો ઉદ્ધાર થઈ શકે. ને સાંભળીને પરીક્ષિતને વિશ્વાસ થયો કે હવે મારો ઉદ્ધાર નિશ્ચિત છે. પરીક્ષિત પૂછવા લાગ્યો, મહારાજ કૃપા કરીને બતાવો કે માણસનું આયુષ્ય ક્ષણિક છે, ભગવત પ્રાપ્તિના સાધનો અનેક છે, અલ્પ જીવનમાં માણસ કેટલા સાધનો કરી શકે, એની પાસે સમય નથી કે બધા સાધન કરી શકે. તો કલિયુગનો જીવ પ્રભુની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે? જીવન તો બધા જીવે છે, પણ વાસ્તવમાં જીવન જીવ્યું એ કોને કહેવાય? એવું કેવી રીતે બને કે જીવન પણ મંગલ બને, એનું મૃત્યુ પણ મંગલ બને? ઘણીવાર માણસ વિચાર કરે કે આપણે પારખીને ગુરુ કરીએ, પણ ગુરુને પારખવાની યોગ્યતા એ આપણી અંદર છે ખરા? ક્યાં ગુરુનું જ્ઞાન અને ક્યાં આપણી યોગ્યતા? આપણે પારખીને ગુરુ ના કરાય, ગુરુ પારખીને શિષ્ય કરે. આજે ગુરુ પણ એવા મળ્યા કે જેને શિષ્ય પાસેથી કોઈ અપેક્ષા નથી, જેને કેવલ શિષ્યનો ઉદ્ધાર જોઈએ છે. અને સામે શિષ્ય પણ એવો મળ્યો કે જે ગુરુને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર છે. અને શિષ્યને એટલી જિજ્ઞાસા છે કે ગુરુની અંદરથી કંઈ કઢાવી શકે તો ગુરુને પણ મન મૂકીને વરસવાનું મન થાય કે આ જેવો સમર્પિત વાળો વૃત્તિવાળો શિષ્ય મળ્યો છે, આજે તો મન મૂકીને એના પર વરસો. સુખદેવજીએ પરીક્ષિતના પ્રશ્નો સાંભળ્યા અને દ્વિતીય અધ્યાયમાં સુખદેવજી, દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મંગલાચરણ કરવાનું પણ ચૂકી ગયા છે. સીધો ઉપદેશનો પ્રારંભ કર્યો છે કે આજે એવી સમર્પિત વૃત્તિ વાળો શિષ્ય મળ્યો, અરે જેનું આચરણ જ મંગલ છે, એના માટે મંગલાચરણ શું કરવું? પ્રથમ સ્કંદને વંદન કરી હવે દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. બીજો સ્કંદ શ્રીજી બાવાનું વામ એટલે ડાબુ ચરણારવિંદ, પ્રભુની સાધન લીલા, કુલ 10 અધ્યાય, 3 પ્રકરણ, તત્વ ધ્યાન, હૃદ પ્રસાદ અને મનન પ્રકરણ. પરીક્ષિતના પ્રશ્નો સાંભળ્યા અને સુખદેવજી કહે છે, વરિયાને તે પ્રશ્ન કૃતલોકહિતં નૃપ આત્મવિત્સમ્મત પુંસાં શ્રોતવ્યાદિષુ પર. પ્રારંભ કર્યો છે વરિયાનેશ તે પ્રશ્ન વકારથી. વ અક્ષર એ સંસ્કૃતમાં અમૃત બીજ માનવામાં આવે છે. પરીક્ષિતને પ્રશ્ન તો કે આજે મને કયો રસ મળશે? જેમ 5-6 અત્તરની શીશીઓ બજારમાંથી લઈ આવે નહીં, એનું ઢાંકણું ખોલીએ અને એની ફોરમ બધે ફેલાય, ખબર પડે કે આ મોગરાનું અત્તર છે, આ ગુલાબનું છે, આ ચમેલીનું છે. એમ પરીક્ષિતને પ્રશ્ન છે કે મને કયો રસ મળશે? ને પ્રારંભ કર્યો છે વકારથી, વ અક્ષરથી.
અને પરીક્ષિત સમજી ગયો કે આજે મને એવા ગુરુ મળ્યા છે કે કેવલ કથા નથી સંભળાવવાના, પણ એ તો મને અમૃતનું પાન કરાવવાના છે. સુખદેવ કે રાજન, પહેલા તો હું તને ધન્યવાદ આપું છું કે આ પ્રશ્ન તારો એકલાનો નથી, આ પ્રશ્ન સમસ્ત જીવોનો છે. તને બીક છે કે તારી પાસે 7 દિવસ છે, પણ રાજર્ષિ ખટવાંગે તો 2 ઘડીમાં મુક્તિ મેળવી લીધી હતી. જો રાજા, માણસ કેટલો જીવ્યો એ મહત્વનું નથી, માણસ કેવો જીવ્યો એ મહત્વનું છે. ઘણા લોકો 80, 90, 100 વર્ષ સુધી જીવતા હોય, પણ ક્યારે આવ્યા, શું કરીને ગયા, કોઈને ખબર ન હોય. અને કેટલાક લોકો એવા હોય કે અલ્પ આયુષ્ય ભોગવીને જાય, પણ સમાજમાં એવી સુગંધ પ્રસરાવતા જાય કે વર્ષો સુધી લોકો એને યાદ કરે. જે ખાલી પોતાના માટે જીવે એનું મરણ થાય, પણ બીજાને કંઈ આપીને જાય એનું સ્મરણ થાય છે. સુખદેવજી કહે છે, જો રાજન, ભૂતકાળને યાદ કરીને દુઃખી ન થા. જે સમય ચાલ્યો ગયો એને યાદ કરીને શું ફાયદો? સમાજમાં ઘણા લોકો એવા હોય કે આખો દિવસ ભૂતકાળમાં જીવતા હોય અને ભૂતકાળના દુઃખોને યાદ કરીને દુઃખી થતા હોય, વર્તમાનનું સુખ ભોગવી જ ના શકે. જૂની ગઈ ગુજરી વાતોને યાદ કરીને દુઃખી થાય. મારી સાસુએ આટલા વર્ષ પહેલા આમ મને મેણું માર્યું હતું, મારા ફલાણા વ્યક્તિ મને આમ કહ્યું હતું અને આમ થયું હતું. આમ જૂની ઘટનાઓને યાદ કરીને રડ્યા જ કરે. કે છે ને આખો દિવસ બહુ દુઃખને યાદ કરે ને, દુઃખ પણ વિચારે કે મને બહુ યાદ કરે છે ને, ચાલ જઈને મળી આવું, પછી દુઃખ આવીને ઊભું જ રહે બારણે. જે સમય ચાલ્યો ગયો છે એને યાદ કરીને દુઃખી થવાથી શું ફાયદો? સુખદેવજી કહે છે, રાજન, ભવિષ્યની ચિંતા ન કર, કારણ કે આવનાર સમય પણ તારા હાથમાં નથી. આમ થશે તો તેમ થશે તો, અરે જે થશે પ્રભુની ઈચ્છાથી થવાનું જ છે. દુનિયામાં કોઈની તાકાત નથી કે પ્રભુની ઈચ્છાને રોકી શકે. માટે ભવિષ્યના કોઈ ભયથી ભયભીત થઈને જીવવાનું શું અર્થ? સુખદેવજી કહે છે, રાજન, વર્તમાનમાં જીવ. વર્તમાન એ ભગવાને આપેલી મોટામાં મોટી બક્ષિસ છે. એટલા માટે તો અંગ્રેજીમાં એને પ્રેઝન્ટ કહેવાય છે. વર્તમાન જો તારું સુધરશે, તારું વર્તમાન જો પ્રભુને સમર્પિત કરી દઈશ, તો તારું ભવિષ્ય પણ ઉજ્જવળ બની જશે. અને પછી તારું મૃત્યુ એ મૃત્યુ નહીં રહે, તારું મૃત્યુ એ મહોત્સવ બની જશે. અજ્ઞાની માણસને કદાચ મૃત્યુ ભયભીત કરી શકે, પણ જે જ્ઞાની માણસ છે, જે પ્રભુના સ્વરૂપને ઓળખે છે, જેને જીવ અને જગદીશનું જ્ઞાન છે, એ તો જાણે છે કે જે દિવસે માણસનો જન્મ થયો, માનો ભગવાનની સાથે એના વિવાહ થઈ ગયા. કોઈ કન્યાનો વિવાહ થઈ ગયો હોય અને રહેતી હોય પિયરમાં, પણ નિરંતર પોતાના પતિનું સ્મરણ કરતી હોય, એમ સંસારમાં રહીને પ્રભુનું સ્મરણ કરે કે મારા પ્રિયતમનું નિમંત્રણ મને ક્યારે આવશે, એની પૂરી તૈયારી હોય, એને ક્યારે મૃત્યુનો ભય ન હોય. એટલા માટે સુખદેવજી કહે છે, હે રાજન, નિર્ભય બનવા વાળા માણસે શ્રી હરિનું સ્મરણ, શ્રી હરિનું શ્રવણ અને કીર્તન આ ત્રણેય કરવું જોઈએ. જો બહુ સુંદર વાત બતાવી. આપણે કહીએ ને ઘણી વાર, સત્સંગમાં સાંભળેલું યાદ નથી રહેતું, આ કથા યાદ નથી રહેતી. 3 ક્રિયાઓ કરીએ ત્યારે સાંભળેલું યાદ રહે. કથાનું શ્રવણ, જે સાંભળો, કથાનું કીર્તન, ઘરમાં જઈને ચર્ચા કરો, એને વાગોળો, અને પછી નિત્ય એનું સ્મરણ, વારંવાર એનું ચિંતન. આ 3 ક્રિયાઓ કરવાથી એ સાંભળેલું બધું યાદ રહેશે. પછી આગળ પરીક્ષિતે સૃષ્ટિ વિશે બધા પ્રશ્નો પૂછ્યા છે. મહારાજ, કૃપા કરીને મને બતાવો કે ભગવાને સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું. સુખદેવજી કહે છે, પેલા એક માત્ર ભગવાન હતા. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. એકોહમ બહુશ્યામ પ્રજાય. ભગવાન ક્ષીર સાગરમાં પોઢેલા છે. ભગવાનની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું, એ કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. ચારે તરફ જોવા લાગ્યા એટલે ચતુર્મુખ થયા. વિચાર્યું
જે કમળ પર હું બેઠો છું એ કમળનું મૂળ તો ક્યાંક હોવું જોઈએ. પોતાનું મૂળ શોધવા માટે કમળની દાંડી પકડીને નીચે ઉતરતા રહ્યા, પણ પોતાનું મૂળ ક્યાંય દેખાયું નહીં. વિચાર કર્યો, મારો નિમિત્ત કોણ છે, મારો જન્મ ક્યાંથી થયો છે. ત્યાં જ સમુદ્રમાંથી અવાજ આવ્યો, તપ તપ. સમજ્યા કે જે મારી ઉત્પત્તિનું કારણ છે એ મને તપ કરવાનું કહે છે. અને કમળ પર બેસી અને બ્રહ્માજીએ દિવ્ય 1000 વર્ષ સુધી તપ કર્યું. અને એના બદલામાં ભગવાને બ્રહ્માજીને પોતાના ગૌલોક ધામના દર્શન કરાવ્યા છે. અને ગૌલોક ધામના દર્શન કરી બ્રહ્માજીના રોમ રોમ પુલકિત થઈ ગયા. ત્યાં જેટલા પણ ભગવાનના અનુચરો છે, સેવક છે, બધા જ બિલકુલ ભગવાન જેવા ચત્રભુજ સ્વરૂપે છે. જેટલી પણ દાસીઓ છે બધી લક્ષ્મી રૂપા છે. બ્રહ્માજીએ દર્શન કર્યા કે ગોલોક ધામની અંદર રત્ન જટિત મણિમય ગોવર્ધન પર્વત છે. યમુનાજીના સ્વરૂપે વિરજા નદી વહી રહી છે. અનેક સુંદર કુંજ નિકુંજો વનો ઉપવન છે. એક નિકુંજની અંદર સ્વામીજી બિરાજે છે. વ્રજ ભક્તોએ મચકીના ઝૂલા સિદ્ધ કર્યા છે. અનેક લતાપતા પુષ્પોથીને સજાવ્યા છે. અને એમાં યુગલ સ્વરૂપને પધરાવીને પ્રેંખમ સિતાયા કુસુમા કરાનવઈ, એ ઝૂલામાં યુગલ સ્વરૂપને પધરાવી જોટા દઈ દઈ અને વ્રજ ભક્તો ઝૂલાવી રહ્યા છે. જો સામાન્ય રીતે આપણે કહીએ, જીવની દોરી ભગવાનના હાથમાં છે, પણ પુષ્ટિ માર્ગમાં 2 મનોરથો એવા છે કે જેમાં ભગવાનની દોરી જીવના હાથમાં હોય છે. એક ઝૂલા અને બીજું પલના. દોરી ખેંચી જોટા દઈ દઈ અને જીવ પ્રભુને ઝુલાવે છે. ભક્તના જુદા જુદા ભાવો છે. આપણે ત્યાં શીતકાલમાં હિલગના પદો ગવાય છે. હિ એટલે હૃદય અને હિએ લગી સો હિલગ. હૃદયમાં પ્રેમના એવા બાણ વાગે કે ન કહેવાય કે ન સેવાય, જેમ ઘાયલ કી ગતિ ઘાયલ જાને. અને બીજો હિંડોળા, પ્રભુ મળે અને આપણું ભક્તનું હૃદય ડોલવા લાગે, એનું નામ છે હિંડોળા. પ્રભુએ ગૌલોક ધામના દર્શન કરાવ્યા. બ્રહ્માજીને માગવાનું કહ્યું. બ્રહ્માજીએ 4 વસ્તુઓ માગી: પરાવ જ્ઞાન, ક્રીડા જ્ઞાન, શિક્ષા અને ગરવા ભાવ. અને એના બદલામાં ભગવાને આખું ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને સંભળાવ્યું. 4 શ્લોકો વાળું ભાગવત. આ ભાગવતના વક્તા સ્વયં ભગવાન છે. ભગવાને સૌથી પ્રથમ સૃષ્ટિની ઉત્પત્તિ ઇત્યાદિનું જ્ઞાન 4 શ્લોકોમાં બ્રહ્માજીને આપ્યું છે. અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત્સદસત્પરં પશ્ચાદહં યદેતચ્ચ યો વસિષ્યેત સોऽસ્મ્યહં. અહમેવાસમેવાગ્રે. બ્રહ્માજીને ભગવાન કે આ સૃષ્ટિ જ્યારે ન હતી ત્યારે જે તત્વ આ જગતમાં હતો એ હું હતો. આ સૃષ્ટિ મેં બનાવી ત્યારે જે સર્વત્ર દેખાય છે એ પણ હું પોતે જ છું. આ સૃષ્ટિ જ્યારે નહીં રહે ત્યારે પણ જે સ્વરૂપે જે રહેશે તે પણ હું પોતે જ હોઈશ. આ સૃષ્ટિમાં જે ક્યાંય જે કોઈ વસ્તુઓ તમને દેખાય છે એ હું પોતે જ છું. એવું જ્ઞાન તમને જ્યારે થશે ત્યારે મારા મૂળ સ્વરૂપને તમે સમજી શકશો. ઉપનિષદમાં એક કથા આવે છે. ઉદ્દાલકનો પુત્ર શ્વેતકેતુ ઋષિકુલમાં ભણવા માટે ગયો. બધી વિદ્યાઓ ભણી પારંગત થઈ ઘરે આવ્યો. પણ ઘરે જ્યારે પિતાને મળવા આવ્યો ત્યારે જ્ઞાનનું પોટલું હૃદયમાં લઈને નહીં પણ માથા પર ઉપાડીને લાવ્યો હતો. પિતા કહે, બેટા તું શું ભણીને આવ્યો? ત્યારે શ્વેત કીધું કે પિતાશ્રી એમ ન પૂછો શું ભણીને આવ્યો, એમ પૂછો કે આ જગતમાં હું શું નથી ભણીને આવ્યો. મને એમ ન પૂછો તને શું આવડે છે, મને એમ પૂછો કે તને શું નથી આવડતું. પિતા કહે તો બેટા એક વસ્તુ બતાવો.
કે આ જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે જાણી લે પછી બીજું કાંઈ જાણવાનું બાકી જ ન રહે. શ્વેતકેતુ શાસ્ત્રના પાના ફેરવીને થાકી ગયો, પણ એને સમજાયું નહીં કે એવી કઈ વસ્તુ છે કે જે જાણી જાય પછી આ જગતમાં બીજું કંઈ જાણવાનું બાકી જ ન રહે. કે પિતાશ્રી, મારો જ્ઞાનનો અહંકાર બધો ઉઘડી ગયો, આપ જ કૃપા કરીને બતાવો કે એવી કઈ વસ્તુ છે. ઉદ્દાલક કે બેટા, સામે તને દેખાય શું છે? તો કે બધા ઘડા છે. પિતા કે કયા રંગના છે? કંઈક લાલ છે કે પીળો છે કે લીલો છે, કેસરી છે, વાદળી છે. ત્યારે કે બેટા, સામે જે ઘડાઓ પડ્યા છે ને ભલે બધા જુદા જુદા રંગના દેખાય, પણ તારી દ્રષ્ટિ જે દિવસે જોવા લાગશે ને કે બેટા દરેક ઘડાઓમાં રંગ ભલે જુદો જુદો હોય પણ એ દરેક ઘડાઓમાં માટી એક જ છે, એ જ્ઞાન જ્યારે તને થઈ જશે ને ત્યારે જગતમાં તારે બીજું કંઈ જ્ઞાન મેળવવાનું બાકી નહીં રહે. જ્યાં સુધી આ સંસારમાં બહારના રૂપ અને રંગમાં ગૂંથાયેલો રહેશે ત્યાં સુધી તું અંદરના તત્વને નહીં જાણી શકે. બધું જ્ઞાન મેળવીશ પણ તારા હાથ ખાલી રહેશે. અને ખરેખર જ્યાં સુધી આ જગતમાં બધા લોકોને આપણે જુદા જુદા સ્વરૂપે જોઈએ છીએ ત્યાં સુધી રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા એ બધું આપણી અંદર રહેવાનું જ છે. અને આ માનવીનો સ્વભાવ કેવો છે કે આ માણસ એકલો રહી શકતો નથી. અને મોટી પંચાયત કે માણસને કોઈની સાથે ફાવતું નથી. કરવું શું? માણસ એકલો રહી ન શકે અને સમાજમાં બીજાની સાથે ને ફાવે નહીં, તેવા માણસનું કરવું શું? પણ કે છે હકીકતમાં જ્યાં સુધી બીજાપણું રહેશે ત્યાં સુધી નહીં ફાવે. પણ જે દિવસે જેમ ઘણા બધા અલગ અલગ છે પણ બધામાં માટી એક છે, એમ જીવ અલગ અલગ સ્વરૂપે દેખાય છે પણ બધામાં પ્રભુ તો એક જ વસે છે. જ્યારે આપણે જાણી લઈશું ને ત્યારે બધી આ સમસ્યા ટળી જશે. બધામાં પછી આપણને પ્રભુના દર્શન થશે. અને જ્યારે જીવ માત્રમાં પ્રભુના દર્શન થાય ત્યારે જે સર્વત્ર ભગવદાનંદની અભિવ્યક્તિ થાય. ઘણી વાર ભગવાનની કઈ ભૂલ આપણાથી થાય, ઠાકોરજીનો કોઈ અપરાધ થાય તો પ્રભુની પાસે આપણે ક્ષમા માંગીએ છીએ. પણ પ્રભુ કહેશે મારો અપરાધ કરીને તું મારી ક્ષમા માગે છે, પણ આ જગતમાં તમામ જીવના, તમામ પ્રાણીના હૃદયમાં હું વસું છું. કેટલાય લોકોને અત્યાર સુધી તે રોડાવ્યા, કેટલાયના હૃદયને તો દુખાવ્યા. એની તને પ્રતીતિ છે કે નહીં? આ બધાના હૃદયમાં હું વસું છું. એની ક્ષમા ક્યારેક જઈને માગ. પ્રભુ કહે છે પેલા જીવ જેનું મન તે દુખવ્યો ને એ પણ મારું જ સ્વરૂપ છે, એના હૃદયમાં પણ હું જ હતો. અને વળી પાછો મારી પાસે આવીને માફી માંગે છે. અરે જેનો અપરાધ તે કર્યો હોય એની પાસે જઈને ક્ષમા માંગ. અને ખરેખર જ્યાં સુધી સર્વત્ર પ્રભુની અનુભૂતિ ન થાય ત્યાં સુધી કૃપાનો અનુભવ પણ આપણને ન થાય. બીજા શ્લોકમાં ભગવાને બીજી વાત પોતાની માયાની કરી છે. ऋतेऽर्थयत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो माया यथा भासो यथा तम. કે છે ભગવાનની માયા પણ બે પ્રકારની છે, આચ્છાદિકા અને અન્યથા પ્રતીતિ હેતુરૂપા. એટલે કે યોગ માયા અને મોહ માયા. આચ્છાદિકા માયા કઈ તો કે જે પ્રત્યેક વસ્તુની અંદર બ્રહ્મ છે છતાં પણ બ્રહ્મના સ્વરૂપને સંતાડે એવું માયાનું આવરણ કરે કે સર્વત્ર ભગવાન હોવા છતાં એ ભગવાનનો અનુભવ, એના દર્શન આપણને ન થાય. અને બીજી માયા જે ન હોય આપણને દેખાડે. એટલે યોગ માયા છે પ્રભુના સ્વરૂપને સંતાડે, ને મોહ માયા છે એ પ્રભુથી દૂર કરી અને
જગતમાં મોહ ઉપજાવે છે આપણને. ત્રીજા શ્લોકમાં ભગવાન બ્રહ્માજીને કહે છે, યથા મહાંતિ ભૂતાનિ ભૂતેષુ ચાવચેષ્વનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથા તેષુ નતેષ્વહં. ભગવાન કહે છે કે આ જગતમાં જે દરેક પદાર્થો છે એમાં પંચ મહાભૂત છે, પૃથ્વી, જલ, તેજ, આકાશ અને વાયુ. આ 5 તત્વોથી મેં એનું સર્જન કર્યું છે. એટલે જ ઉપનિષદો કહે છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. બ્રહ્મ કહેતા ભગવાન જે સર્વત્ર વ્યાપ્ત છે, જગતના કણ કણનો નામ રૂપનો વિસ્તાર સર્વત્ર ભગવાન વ્યાપ્ત છે. ને ચોથા શ્લોકમાં ભગવાન બ્રહ્માજીને કહે છે, एतावदेव जिज्ञासु तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् यत् स्यात् सर्वत्र सर्वदा. ભગવાન કહે છે કે આત્માનું તત્વ દર્શન કરવાની ઈચ્છા વાળાઓએ એટલી જ વાત જાણવાની કે સ્વપ્નાવસ્થામાં સ્થૂળ શરીરનું ભાન ન હોવા છતાં એને આત્મભાવ હોય છે, એમ સર્વ સ્થળે સર્વદા જે વસ્તુ છે તે આત્મા છે. એમ 4 શ્લોકોમાં ભગવાને ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને બતાવ્યું અને કહ્યું, જો તમે મારા મતને એકાગ્રતાથી અનુસરશો તો પ્રત્યેક કલ્પની મારી સૃષ્ટિમાં તમે મોહ નહીં પામો. અને 10મા અધ્યાયમાં સુખદેવજી ભગવાનની 10મી લીલાઓનું નિરૂપણ કરે છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેષાનુ તથા નિરોધો મુક્તિરાશ્રય. બીજા સ્કંદમાં ભગવાનની 10 પ્રકારની લીલા, એટલે ત્રીજા સ્કંદથી ભગવાનની આ લીલાઓ ચાલુ થાય છે. સર્ગ લીલા બ્રહ્મના ગુણની વિષમતાથી પંચ મહાભૂત પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ, પંચ તન માત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને બુદ્ધિની ઉત્પત્તિ અને સર્ગ કહેવાય છે. આગળ જન્માદ્યસીની વ્યાખ્યામાં આપણે જોયું કે આ સૃષ્ટિની રચના ભગવાને કેવી રીતે કરી. વિસર્ગ એટલે વિરાટ સ્વરૂપે ઉત્પન્ન કરેલી સ્થાવર જંગમ સૃષ્ટિને વિસર્ગ કહેવાય. સ્થિતિ એટલે ઉત્પન્ન થયેલા પ્રાણીઓનું નિયમબદ્ધ સંક્રમણ. પોષણ એટલે જીવના દોષો ન જોતા ભગવાને જીવ ઉપર કરેલી કૃપા, એને પોષણ અથવા પુષ્ટિ કહેવાય. મન્વંતર એટલે સમય અનુસાર માનવ ધર્મની મર્યાદા, એને મન્વંતર. એક મનુનો શાસનકાળ, એને મન્વંતર કહેવાય. ઉતિ એટલે કર્મ અને કર્મની વાસનાઓ, ઉતિ. ઈશાનું કથા, ઈશ એટલે ભગવાન, એનું અનુસરણ કરનારા ભક્તો, અથવા તો પુષ્ટિ અર્થ એવો થાય ભગવાન જે ભક્તોની પાછળ પાછળ ફરે એવા ભગવાનના પ્રેમી ભક્તોની કથા. નિરોધ લીલા 10મો સ્કંદ આત્માનું પોતાની સર્વ શક્તિઓ સાથે એ શક્તિમાન પ્રભુમાં લીન થઈ જવું, એનું નામ છે નિરોધ. મુક્તિ એટલે અવિદ્યાનો ત્યાગ કરી પોતે જ બ્રહ્મ સ્વરૂપે બની જવું, એનું નામ મુક્તિ. અને આશ્રય એટલે સર્વ સમર્થ પરમાત્મા, એની શરણાગતિ સ્વીકારવી, એનું નામ છે આશ્રય. તો ત્રીજા સ્કંદથી 12મા સ્કંદ સુધી ભગવાનની આ 10 પ્રકારની લીલાઓનું નિરૂપણ કર્યું છે. બીજા સ્કંદને વંદન કરી ત્રીજા સ્કંદનું દર્શન કરીએ. જો અત્યાર સુધી તમને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરાવ્યો, હવે થોડીક સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરાવીશ અને આવતીકાલે સીધો તમને વિમાનમાં પ્રવાસ કરાવીશ. કારણ કે 3 સ્કંદ સુધી આજે દર્શન કરશું. આવતીકાલે 4થા સ્કંદથી 10મા સ્કંદ સુધી પહોંચવાનું છે. આવતીકાલે નરસિંહ અવતાર, વામન અવતાર, મર્યાદા પુરુષોત્તમ, પ્રભુનું ચરિત્ર સૂક્ષ્મ અને પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્યનો નંદ મહોત્સવ પણ આપણે મનાવવાનો છે. અને એવો નંદ મહોત્સવ કાલે આપણે મનાવશું
કે તમે ક્યારેય પણ એવો માણ્યો નહીં હોય એટલો આનંદ કાલે બધાને કરાવશું. એટલે સમયસર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. સ્થાન સંકોચ થોડો છે, બહાર પણ બેસવાની સુંદર વ્યવસ્થા કરી છે. અને કાલે મને લાગે છે આ જગ્યા નાની પડશે તો કાલે જ્યાં જે જગ્યા ખાલી હોય, જે સ્થાન મળે ત્યાં વૈષ્ણવને બેસી જવું પડશે. કાલે બધા નંદ મહોત્સવનો આનંદ આવતીકાલે લેશે, તો સમયસર સ્થાન ગ્રહણ કરી લેશે. ચોથા સ્કંદનું દર્શન કરીએ, ત્રીજા સ્કંદનું દર્શન કરીએ. તૃતીય સ્કંદ, ત્રીજો સ્કંદ શ્રીજી બાબાનું જમણો બાહુ, જમણી ભુજા, પ્રભુની સર્ગ લીલા. કુલ 33 અધ્યાય, 4 પ્રકરણ છે. અધિકાર, સૃષ્ટિ, ઉત્પત્તિ અને મુક્તિ. સુખદેવજી કહે છે, વિદુરજીએ મહર્ષિ મૈત્રેયને પૂર્વે એવા જ પ્રશ્નો કર્યા હતા કે મને વિસ્તારથી સંભળાવો. કે છે ધૃતરાષ્ટ્રે વિદુરજીને બોલાવ્યા કે યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે, આ યુદ્ધના વિનાશને રોકવા અમારે શું કરવું, કઈક ઉપાય બતાવો. અને એના બદલામાં વિદુરજીએ જે ઉપદેશ આપ્યો, ભાગવતજીમાં તેને વિદુર નીતિ કહે છે. વિદુરજી કહે છે કે આ યુદ્ધને તમે જો રોકવા માંગતા હો તો સૌથી પહેલા અજાત શત્રુ યુધિષ્ઠિરનો ભાગ તમે એને સોંપી દો. યુધિષ્ઠિરની શત્રુતા કોઈની સાથે નથી, એનો હક આપણે લઈને બેઠા છીએ. સૌથી પહેલા એનો હક એને સોંપી દો. અને ભીમસેનથી તમે બધા ડરી રહ્યા છો, એ વિષધર નાગની જેમ ફૂફાડા મારી રહ્યો છે. અને લાગે છે કે તમારી બુદ્ધિરૂપ લક્ષ્મી નાશ પામી છે. એનું કારણ તમારો મોટામાં મોટો દોષ એ જ કે તમે ભગવાનથી વિમુખ થયા છો. અને ભક્તોનો દ્વેષી એવો દુર્યોધન તમારા ઘરમાં બેઠો છે અને તમે પુત્ર ભાવથી એનું અનુમોદન કરો છો. તમે જો તમારા કુળનું કલ્યાણ વિચારતા હો તો સૌથી પહેલા દુષ્ટ દુર્યોધનનો તમે ત્યાગ કરો. જ્યાં વિદુરજી આવું કહેતા હતા એ સમયે દુર્યોધને અંદર પ્રવેશ કર્યો અને આ સાંભળ્યું અને વિદુરજીનું અપમાન કર્યું કે આ કપટી દાસી પુત્રને કોને અહીંયા બોલાવ્યો છે? જેનું અન્ન ખાય છે એની વિરુદ્ધમાં જઈને માનો શત્રુનું કાર્ય કરી રહ્યો છે. સિપાહીઓને કહ્યું કે આનું સર્વસ્વ લૂંટીને કેવલ જીવિત અવસ્થામાં એને નગરમાંથી કાઢી મૂકો. અને વિદુરજી આ સાંભળ્યું એ જ સમયે બધી ઈચ્છાઓથી રહિત થઈ સંસારનો ત્યાગ કરી અને બદ્રિકાશ્રમ તરફ જવા નીકળ્યા છે. અહીંયા સ્વધામ પધારતા પહેલા ભગવાને પોતાની પાદુકા ઉદ્ધવજીને પધરાવી આપી છે. ઉદ્ધવજી પણ ભગવાનની પાદુકા મસ્તક પર પધરાવીને બદ્રિકાશ્રમ તરફ જવા નીકળ્યા. રસ્તામાં જે કોઈ તીર્થ ક્ષેત્ર આવે એનું સેવન કરે. જુઓ, તીર્થ કોને કહેવાય અને ક્ષેત્ર કોને કહેવાય? જે સ્થાનમાં જલ પવિત્ર હોય એને તીર્થ કહેવાય, જ્યાંની ભૂમિ પવિત્ર હોય એને ક્ષેત્ર કહેવાય, જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એને તીર્થ ક્ષેત્ર કહેવાય. જેમ કુરુક્ષેત્ર, ત્યાંની ભૂમિ પવિત્ર છે. આપણને એવું લાગે ત્યાં તો મહાભારતનું યુદ્ધ થયું હતું, પણ એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે કે પાંડવોના જે પૂર્વજ મહારાજ કુરુ, એમનો એવો નિયમ હતો કે રાજ્યમાંથી કરના રૂપમાં ભેગી થયેલી સંપત્તિ એ કેવલ પ્રજાજનોના કલ્યાણ માટે જ વપરાવી જોઈએ. અને પોતાના ખેતરો જુદા હતા, પોતાના ખેતરો ખેડીને અને એમાંથી પોતાની આજીવિકા ચલાવતા. ધર્મ સંપન્ન રાજ્ય કરો એટલા માટે જ કહેવાનું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, એટલા માટે કુરુક્ષેત્ર ધર્મ ક્ષેત્ર કહેવાયું છે. તો જ્યાં ભૂમિ પવિત્ર હોય ક્ષેત્ર, જલ પવિત્ર હોય તીર્થ, જલ અને ભૂમિ બંને પવિત્ર હોય. જેમ વ્રજમાં જઈએ તો જલ પણ પવિત્ર છે, ભૂમિ પણ પવિત્ર છે, અને એટલા માટે એ તીર્થ ક્ષેત્ર કહેવાય છે. આ બધા જ તીર્થ ક્ષેત્રો કરતા ઉદ્ધવજી આવ્યા છે વ્રજની ભૂમિમાં. આ ભૂમિનો અનુભવ ઉદ્ધવજીને પહેલા પણ થઈ ચૂક્યો છે. ગોપીઓની ચરણરજ એમને પ્રાપ્ત થઈ છે. ઉદ્ધવજી વિચારે, અરે મારું અહોભાગ્ય કે આ ભૂમિમાં આવવાનું સૌભાગ્ય મને ફરીથી મળ્યું. હવે આ ભૂમિમાં વ્રજમાં આવ્યો છું
તો અહીંયા રહીશ તો કેવલ મૌન રહીશ, વૃથા વાર્તાલાપ નહીં કરું, અને લઈશ તો કેવલ પ્રભુનું નામ લઈશ, અને ગ્રહણ કરીશ તો કેવલ પ્રભુનો મહાપ્રસાદ ગ્રહણ કરીશ, અન્યથા હું વ્રત કરીશ. બહુ સુંદર વાત ઉદ્ધવજી બતાવી છે. રહીશ તો મૌન રહીશ. જો પ્રત્યેક ધર્મમાં, પ્રત્યેક સંપ્રદાયોમાં મૌનને મહત્વ આપવામાં આવ્યું છે. આ મૌન એટલે શું? કે આમ કંઈ મોઢામાંથી બોલીએ નહીં, ચૂપચાપ બેસી જઈએ એટલે મૌન. અને મૌનનો બહુ મહિમા છે. જો એનું કારણ, શબ્દ એ બ્રહ્મ છે. એક શબ્દ બોલવા માટે જ્યારે આપણે શબ્દ બોલીએ છીએ ત્યારે શરીરમાં પ્રચંડ એનર્જી ક્રિએટ થાય છે. કોઈ પણ શિક્ષક કે વકીલ હોય ને તમે પૂછી જુઓ કે આખો દિવસ નિશાળમાં બાળકોને ભણાવીને અથવા કોર્ટમાં દલીલો કરીને સાંજે કેટલા થાકનો અનુભવ થાય છે. એટલા માટે બને તો સપ્તાહમાં એક દિવસ બધાએ મૌન રહેવું જ જોઈએ, જેનાથી આપણા શરીરની ઉર્જાને આપણે બચાવી શકીએ. આ મૌન એટલે શું? તો શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં એ આપણને બતાવે છે, નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યક્યમ ઉદાહરણ. વૈષ્ણવોએ વાણીનો નિગ્રહ કરવો જોઈએ, વાણીનો નિરોધ કરવો જોઈએ, અને ભગવત કાર્યમાં જેટલી આવશ્યકતા હોય એટલી ખપ પૂરતી વાણીનો જ કેવલ પ્રયોગ કરવો જોઈએ. એનું નામ છે મૌન. મૌન એટલે આમ ન બોલવાનું નક્કી કરીએ. આમ ઘણા લોકો પાટી પેન લઈને બેસે, આપણે લખીએ અને સામેવાળો એ પણ સમજી ના શકે, ઈશારા પણ ના સમજી શકે. કેટલાય કામ આપણા બગડે અને પછી બધો સંયમ છૂટી જાય, ક્રોધ આવે. એનું નામ મૌન નહીં. શરીરાયજી મૌનનું સ્વરૂપ સમજાવે છે કે સેવા માટે આવશ્યકતા હોય એટલા શબ્દ બોલો, પણ એક શબ્દ બોલવાથી કામ થઈ જાય તો બે શબ્દ બોલીને શું ફાયદો? અને ઈશારાથી કામ થઈ જાય તો એક શબ્દ પણ શા માટે બોલવું? આ શબ્દ એ બ્રહ્મ છે, ને શબ્દમાં એટલી તાકાત છે કે શબ્દ કોઈના હૃદયને ઘાવ લગાડી પણ શકે છે, ને શબ્દ હૃદયના ઘાવ રૂઝાવી પણ શકે છે. આપણી વાણી દ્વારા કોઈના હૃદયની લાગણી દુખાય, કોઈનું મન દુખે તો એનાથી આપણને મુખરતા દોષ લાગે છે. જેમ રોગનું પહેલું પગથિયું ખાંસી, ઉધરસ થાય અને 5-7 દિવસમાં કંટ્રોલ ના આવે તો આગળ ચેકઅપ કરાવવું પડે, નહીં તો આગળ ઘણા બધા રોગ થઈ શકે. એમ દોષોની શરૂઆત એ મુખરતા દોષથી થાય છે. માણસ જ્યારે મુખર બની જાય, ન બોલવાનું બોલે, એનાથી જ દોષોની શરૂઆત થાય છે. અને આ મુખરતા દોષ એટલે શું? આપણા દેશના લોકોની બહુ મોટી સમસ્યા કે આપણા ધર્મ ગ્રંથો, આપણા આચાર્ય ચરણો, મહાનુભાવો જે અનુભવની વાણી આપણને બતાવે, જલ્દી આપણે માનવા તૈયાર ના થઈએ, અને આપણી જ કોઈ વાત અમેરિકા કે યુરોપના લોકો લઈ જાય, એના પર સંશોધન કરે અને અમેરિકાના વિજ્ઞાનનો સિક્કો લાગે, તરત જ આપણે માનવા તૈયાર થઈ જઈએ. મેં કહ્યું ને, એટલે તો આપણી જીવન પદ્ધતિ પર આજે વિશ્વમાં સંશોધનો થાય છે. અને આપણું વિજ્ઞાન ખૂબ જ પ્રબળ વિજ્ઞાન હતું. ખરેખર તો વેદ એ વિજ્ઞાન છે. આખા વિશ્વને કોઈ વિજ્ઞાન આપ્યું હોય ને તો એ આપણો ભારત દેશ છે. ચલો, આજે એવી કઈ વસ્તુ છે જે પેલા પ્રાચીન સમયમાં નહીં થતી હતી? આજે સુપરસોનિક જેટ વિમાનો ઉડી રહ્યા છે, તો પેલા મંત્રોથી પુષ્પક વિમાન ઉડતા હતા. આજે ટેસ્ટ ટ્યુબથી બાળકો થાય છે, તો મહાભારત કાળમાં જોઈએ તો કુંતા માતાએ પવનદેવ, ધર્મરાજ, ઇન્દ્રદેવ એમની પાસેથી મંત્રોથી પુત્ર પ્રાપ્ત કર્યા હતા. ક્લોનિંગ એટલે કેવલ શરીરના કોષમાંથી એક જેવા રૂપ, રંગ અને ગુણો ધરાવતા અનેક પેદા કરી શકાય. ઘેટા ઉપર સફળતા મળી, પણ આખા વિશ્વમાં એના પર પ્રતિબંધ મુકાયો, કેમ કે એના ઘણા દુરુપયોગ થઈ શકે. એ જ વાત જો આપણે જોઈએ તો રાસના સમયે ભગવાન શ્રી કૃષ્ણે પોતાનામાંથી 16,000 સ્વરૂપો પ્રગટ કર્યા. દ્વારકા લીલામાં જોઈએ તો 16,000 સ્વરૂપો પ્રગટ કરી એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે ભગવાને લગ્ન કર્યા છે. દરેક વસ્તુઓ સંભવ હતી. આપણું વિજ્ઞાન એટલું પ્રબળ. એક ઉદાહરણ આપીને તમને સમજાવું. આ બધું જ્યારે વાંચીએ ને કે હનુમાનજી દ્રોણગીરી પર્વત ઉપાડીને લાવ્યા હતા, કે પુલસ્ય ઋષિ ગિરિરાજજીને શાલ્મલી દ્વીપથી હાથેળીમાં લઈને આવ્યા, ત્યારે આમ આશ્ચર્ય થાય, આવું બધું થઈ શકે ખરા?
પણ અણીમાં, ગરીમાં, લઘીમાં બધી શક્તિને સિદ્ધિઓ આપણા ઋષિ વિજ્ઞાનમાં બતાવવામાં આવી છે. પ્રાચીન સમયમાં માણસનું આધ્યાત્મ એટલું વિકસિત હતું કે મંત્રથી દરેક કાર્ય કરતા હતા. ત્યારે મંત્ર શક્તિ એ યંત્ર શક્તિમાં પરિણિત થઈ છે. આજે માણસ યંત્રનો આદિ બન્યો છે. તમારા વડીલોને તમે જોયા છે, આમ લાખો કરોડોનો હિસાબ આંગળીના વેડે ગણી નાખે. આજે વિદ્યાર્થી કેલ્ક્યુલેટર વગર એક નાનકડો દાખલો પણ કરી ના શકે. લોકોના હાથમાં કલા હતી, એ કલા આજે કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું. બધું મશીનરી દ્વારા થાય. મને લાગે છે આવનાર ભવિષ્યમાં બહેનો કમ્પ્યુટરને પૂછશે કે દાળ શાકમાં વઘારમાં શું નાખવું, કેટલી રાઈ, કેટલું મીઠું, જેમ મશીન આપણને ચલાવશે, કે પુરુષો કમ્પ્યુટરને પૂછશે કે કયા શર્ટ સાથે કયું પેન્ટ મારે મેચિંગ પહેરવું, કઈ ટાઈ, એ કહેશે એટલું જ આપણે કરશું. માણસની બુદ્ધિ ક્ષીણ થઈ જશે. કારણ કે આપણું અધ્યાત્મ જે ક્ષીણ થતું જાય છે. હું તમને એક ઉદાહરણ આપું. લગભગ 8 વર્ષ પહેલાં અમેરિકાના બોસ્ટનમાં, ત્યાંની MIT યુનિવર્સિટીમાં ભારતના એક પ્રોફેસર ડૉક્ટર પવન સિન્હાઈ, મારા મિત્ર છે, લેક્ચર આપી રહ્યા હતા. લેક્ચર આપતા આપતા સેજ આમ ઝબકી જેવું આવી ગયું. એ વખતે મનમાં પ્રેરણા થઈ કે મારે ચોખાના દાણા ઉપર આખી ભગવદ્ ગીતા લખવી છે. લખવાની શરૂઆત કરી. 27 અક્ષર સુધી લખવામાં સફળતા મળી. પણ પેલા ચોખાનો દાણો, એની ઘનતા ઓછી હોય, તૂટી જાય. વિચાર્યું, પ્રભુએ મને પ્રેરણા કરી છે, ચોક્કસ સફળતા મળશે. અને 6-7 વર્ષ પરિશ્રમ કરી $8 મિલિયન ખર્ચ આખી ટેકનોલોજી એમણે ડેવલપ કરી. આ વીટી તમે જોઈ રહ્યા છો, 1 સેન્ટીમીટર ક્રિસ્ટલ પર 24 કેરેટ સોનાના પાણીથી રાઇટિંગમાં આખી ભગવદ્ ગીતા લખેલી છે. આનો આવિષ્કાર એમણે કર્યો, જેના માટે લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં એમને એવોર્ડ મળ્યો. ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ નીચેને મૂકી, જે 600 ગણી મોટી આકૃતિ બતાવે. એક એક અક્ષર તમે રાઇટિંગમાં ભગવદ્ ગીતાના વાંચી શકો. કંઈ કોમ્પ્યુટર ચિપ્સ નથી, લખાણમાં લખેલી છે. અને 5-1 વર્ષ પહેલાં મુંબઈમાં વર્લ્ડ વાઇડ એનું લોન્ચિંગ મારાથી થયું હતું. એ વખતે એમણે મને ગિફ્ટ આપ્યું હતું. કહેવાનો આશ્ચર્ય થાય, આટલો મોટો ગ્રંથ અને 1 સેન્ટીમીટરમાં એટલું સૂક્ષ્મ રૂપ થઈ શકે. પણ દરેક વસ્તુઓ પ્રાચીન કાળમાં સંભવિત હતી. એટલા માટે આપણા ઋષિ મુનિઓ અને આપણા ધર્મ ગ્રંથો જે અનુભવની વાણી આપણને બતાવે છે. અને એટલે પ્રાચીન પરંપરાઓનો નિષેધ ના કરો. ન સમજ પડે તો પણ વિચારો કે મારા મા ઘરમાં ગાયને ગૌગ્રાસ આપતા હતા. શા માટે બહુ ખબર ના પડે, પણ એ બધા કંઈ મૂર્ખા નહીં હતા. કંઈક સારું કારણ હશે. તમે પણ એ પરંપરા ચાલુ રાખો. ઘરમાં વડીલો તુલસીની પૂજા કરતા હતા, કંઈક સારા માટે જ કરતા હશે. તો એ પરંપરા તમે પણ જાળવી રાખો. એ કેવલ વેવલી વાતો નથી. દરેક વસ્તુઓમાં કંઈક ઊંડું કારણ છે. ચર્ચા કરતા હતા મુખરતા દોષની. થોડા વર્ષો પહેલાં અમેરિકામાં સંશોધન થયું. માનવીના મોઢામાંથી નીકળેલા શબ્દો, એનું શું થતું હશે? અસ્તિત્વમાં ક્યાં જતા હશે? બીજા ગ્રહ પર સેટેલાઇટ મૂકીને લોકોએ સંશોધન કર્યું કે માણસના મોઢામાંથી નીકળેલા શબ્દો સાઉન્ડ વેવ્સના રૂપમાં, ધ્વનિના તરંગોના રૂપમાં પરિવર્તિત થઈ 40 દિવસમાં પૃથ્વીનું પરિભ્રમણ કરી અને જ્યાંથી એ શબ્દો નીકળ્યા હોય એ તરંગો આવી અને ત્યાં પછી એના મસ્તિષ્કને અસર કરે છે. જેમ અત્યારે હું બોલું છું, તો મારા મોઢાના શબ્દો વેવ્સના રૂપમાં માઇક્રોફોનમાં જાય, ત્યાંથી એમ્પ્લીફાયરમાં, સ્પીકરમાં થઈને પાછા તરંગોના રૂપમાં નીકળીને તમે એને સાંભળી શકો. એ જ સિદ્ધાંત પર ટેલિફોન, ટેલિવિઝન, રેડિયો બધું શોધાયું છે. કોઈ પણ વસ્તુનો નાશ નથી થતો. હવે એનું પ્રમાણ શું? કે માનો કે તમે ટીવીની સામે બેઠા છો, તમારી મનપસંદ સિરિયલ ચાલી રહી છે, ફેવરિટ ડિશ તમારી સામે છે, ભાવતી વસ્તુઓ છે જમવાની, તમારા બાળકો પ્રેમથી તમારી સાથે આમ હસીને રમી રહ્યા છે, પત્ની બહુ પ્રસન્નતાથી બાજુમાં બેઠી છે. બને એવું ઓછું, પણ આપણે કલ્પના કરીએ, બધી વસ્તુ અનુકૂળ છે, અને છતાંય ઘણીવાર આપણે કહીએ કે આજે મારો મૂડ નથી. બધી પરિસ્થિતિ અનુકૂળ છે, તો પછી તમારો મૂડ બગડી જવાનું કારણ શું? તો કે 40 દિવસ પહેલા તમારા મોઢામાંથી નીકળેલા કોઈ એવા શબ્દો
એની તરંગો આવીને તમને તમારા મગજને એ અસર કરે છે. એટલા માટે માણસનું મન વિચલિત થઈ જાય છે. એનું જ નામ છે મુખરતા દોષ. આપણે બોલીએ ને આપણા બોલવાથી કોઈના હૃદયની લાગણી દુખાય, કોઈને ઠેસ પહોંચે તો એને કહે છે મુખરતા દોષ. એટલા માટે મૌનનો મહિમા છે. ખપ પૂરતી વાણીનો પ્રયોગ કરીએ તો આ મુખરતા દોષથી બચી શકાય. ખાલી મૌન રાખીએ અને પછી બધા કામ બગડે તો એનું નામ મૌન નહીં. શ્રી હરિરાયજી એટલા માટે કહે છે કે જરૂર પૂરતી વાણીનો પ્રયોગ. નહીં તો શું થાય કે છે ને એકવાર એક પતિ અને પત્નીમાં ઝઘડો થયો. નક્કી કર્યું કે વધારે બોલશું તો વાત વધી જશે. 7 દિવસ સુધી આપણે એકબીજા સાથે બોલવાનું નહીં. 7 દિવસ મૌન રાખવાનું. કંઈ પણ કામ પડે તો એકબીજા ચિઠ્ઠીમાં લખી અને એકબીજાને આપે. ચા પીવી હોય તો પેલો લખે કે મારે ચા પીવી છે, ટેબલ પર મૂકી દે. ચા બની જાય એ પેલી ચિઠ્ઠી લખે ચા બની છે, પી લો. 4-5 દિવસ સુધી, 4-5 દિવસ પછી પેલા પતિને બિઝનેસના કોઈ કામથી બહારગામ જવાનું થયું. ચિઠ્ઠી લખી કે આવતીકાલે 6 વાગ્યાની ફ્લાઇટ પકડવાની છે, બિઝનેસનું જરૂરી કામ છે, મને 4 વાગે જગાડી દેજે. ચિઠ્ઠી લખી મૂકીને સૂઈ ગયો અને સવારે જાગ્યો, જોયું તો ઘડિયાળમાં 8 વાગ્યા હતા. પછી બધું મૌન છૂટ્યું કે ખબર પડતી નથી, લાખોનું નુકસાન મને થઈ ગયું. ચિઠ્ઠીમાં લખ્યું હતું મને 4 વાગે જગાડી દેજે, તે મને જગાડ્યો નહીં. પત્ની કે અવાજ નહીં, બાજુમાં બીજી ચિઠ્ઠી લખી છે, વાંચી લો. ચિઠ્ઠીમાં લખ્યું હતું 4 વાગ્યા જાગી જાઓ. આવું મૌન શું કામનું? એટલે શ્રી હરિરાયજી સમજાવે છે વાણીનો નિરોધ કરો, પણ ભગવત કાર્ય માટે ખપ પૂરતી વાણીનો પ્રયોગ કરો. ઉદ્ધવજી પણ એ જ વિચારે છે કે આ વ્રજની ભૂમિ છે. રહીશ તો મૌન રહીશ, અને લઈશ તો ભગવત નામ લઈશ. ભૂખ્યો રહીશ અને લઈશ તો કેવલ મહાપ્રસાદ લઈશ. અને વ્રજમાં જવાનું સૌભાગ્ય એમને જીવને નથી મળતું. વ્રજની ભૂમિ એ પ્રભુની નિત્ય લીલા ભૂમિ છે. પ્રભુની કૃપા થાય ત્યારે જ જીવને વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે. આજે પણ પ્રભુની નિત્ય લીલા વ્રજમાં બિરાજે છે. જો આપણે ત્યાં બહુ સુંદર શબ્દ છે, નિત્ય લીલા. પ્રભુની લીલા નિત્ય છે. પ્રભુની લીલા અવિરત ચાલુ રહે છે. ક્યારે પણ એ લીલા બંધ નથી થતી. પણ આપણે જ્યારે ઠાકોરજીની સેવા કરીએ ને તો રાજભોગ પછી બીજો શબ્દ શું કહે છે? આજે અનોસર થઈ ગયો. અનોસર એટલે પ્રભુ વનમાં ગૌચારણાદી લીલા કરવા પધારે. પ્રભુની લીલા તો ત્યાં નિત્ય છે, પણ એ અવસરમાંથી આપણે બહાર નીકળી ગયા. એ દર્શનનું સુખ આપણને નથી મળતું, એટલા માટે અનવસર કહેવાય છે. એવા વ્રજમાં સામેથી વિદુરજી મળ્યા. બંને પ્રભુના ભક્તો એકબીજાના દર્શન કર્યા, પ્રસન્ન થયા, એકબીજાને જય શ્રી કૃષ્ણ કરીને ભગવત સ્મરણ કર્યા. 2 વૈષ્ણવ જ્યારે આપસમાં મળે ત્યારે જય શ્રી કૃષ્ણથી પોતાની વૈષ્ણવતાનો પરિચય આપે છે. આ જય શ્રી કૃષ્ણ એટલે શું? એકનો જય ક્યારે થાય કે જ્યારે બીજાનો પરાજય થાય. તો જય શ્રી કૃષ્ણનો અર્થ કે હું એવો જીવું છું કે મેં ભગવાનના ચરણોમાં સર્વસ્વ સમર્પણ કરી ભગવાનની આધીનતા સ્વીકારી છે. મારા પ્રભુની સદાય જય જયકારો. મારા હૃદયમાં પણ એ પ્રભુ બિરાજે છે અને તમારા હૃદયમાં પણ એ પ્રભુ બિરાજે છે. આપણા બંનેના હૃદયમાં બિરાજતા શ્રી કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપની સદાય જય જયકાર થાવ, એનું નામ છે જય શ્રી કૃષ્ણ. એટલા માટે વૈષ્ણવ એક સૂત્ર હંમેશા યાદ રાખવું જોઈએ. ઘરે લખીને રાચો, વારંવાર ચિંતન કરો કે હાય હલ્લો છોડો અને જય શ્રી કૃષ્ણ બોલો. જ્યારે 2 વૈષ્ણવ વડે એકબીજાને ફોન કરો તો પણ જય શ્રી કૃષ્ણથી વૈષ્ણવતાનો પરિચય આપો. ભગવત સ્મરણ કરો. બંને પ્રભુના ભક્તો મળ્યા, ભગવત સ્મરણ કર્યું. વિદુરજીએ કૃષ્ણના સમાચાર પૂછ્યા અને કૃષ્ણનું સ્મરણ થતાં જ ઉદ્ધવજીના નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યા છે.